હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો, તો આજે ફરીથી એક આપણે એવી રેસીપી બનાવીશું કે શ્રાવણ મહિનો ચાલુ છે, ફરાળ કોઈને કરવું હોય હેલ્ધી વેવમાં, અને કે તળેલું બી નથી ખાવું, અને સાદું સિમ્પલ જલ્દી ફટાફટ બની જાય એવું બી કરવું છે. તો ચલો, આજે એક મસ્ત આપણે બનાવીશું કાજુ વડા. બહુ જ મસ્ત ફરાળમાં બને છે ફ્રેન્ડ, ટ્રાય ચોક્કસથી કરજો. એના માટે એક જણ માટે બનાવતા હોય તો એક મુઠ્ઠીથી થોડા ઓછા કાજુ લઈ લેવાના અને એક મુઠ્ઠી સિંગદાણા શેકી લેવાના. મેં બટાકા બાફી રાખ્યા છે. બટાકાની જગ્યાએ તમે કેળું લેવું હોય તો બી લઈ શકો છો, હાલ આવે જ છે. અને કાજુના કટકા એવા કરીશું કે 1 ના 4 કટકા થાય એવા. પાવડર બી નથી કરવાનો અને બહુ મોટા બી નથી રાખવાના ફ્રેન્ડ. આપણે ફ્રાય નથી કરવાના એટલા માટે આ રીતના આટલા કટકા કરી લઈશું. તો એ રીતે હું કટકા કરી લઈશ ત્યાં સુધી મારા સિંગદાણા બી શેકાઈ જશે ધીમા તાપે. આજે આપણે મસ્ત ટેસ્ટી ચટપટા તીખા ખાટા મીઠા ફરાળી કાજુ વડા બનાવીશું. આ રીતે એનો કટકા કરી લઈશું. ચલો, તો ત્યાં સુધી હું એના કાજુના કટકા કરી, ના મિક્સરમાં કરતા ના સમારતા નહીં ફાવે. આ રીતે ખાયણી વાળો હોય ને એમાં હાથ કચરા તમારે જાતે કરી લેજો. આવા કટકા જોઈશે. દેખાય છે ને તમને બરાબર? બસ. હવે સિંગદાણા બી શેકાઈ ગયા છે, એને બંધ કરી દઈશું અને ઠરે ત્યાં સુધી આપણે આમાં મસાલા કરીશું. મેં તમને કીધું એ રીતે તમારે જો દૂધી ખાતા હોય તો દૂધી બી લઈ શકાય છે ફ્રેન્ડ, પણ દૂધીને થોડી બાફી અને મેશ કરીને, એ તો બટાકા બી મેશ જ આપણે પાકી જ લેવાના છે. કેળું છે તો ડાયરેક્ટ પાકું કેળું હોય જે રીતે બનાવવા હોય 1 2 3 એ રીતે મેશ કરીને કેળું બી લઈ શકો તમે, બરાબર. હવે આમાંથી હું 1 2 પીસ કાઢી નાખીશ, મારે રેસીપી પૂરતા જ બનાવવા છે ફ્રેન્ડ એટલા માટે. ચલો, આને મેશ કરી લઈશું અને મરચાં અને કોથમીર લઈ લઈશું અંદર સમારવા. અને બાઇન્ડિંગ માટે થોડો રાજગરાનો લોટ લઈશું. જો તમારે બાઇન્ડિંગ માટે રાજગરાનો લોટ ના લેવો હોય તો તમે સામાનો લોટ લઈ શકો છો, કાં તો પછી સિંગોડાનો લોટ બી લઈ શકો છો. ઓકે, ચલો, મરચું લીધું છે, પહેલાં ધોઈ નાખીશું. કોથમીર બી જોડે જોડે લઈ જ લેવાની. આને પીસવું હોય ને તો કોથમીરના સિંગદાણા જોડે તમે આને પીસી શકો. કોથમીર, સિંગદાણા અને મરચું. કોઈ આખું મરચું ના ખાતું હોય ને ફ્રેન્ડ તો એવું કરી લેવાનું. સાથે સાથે પીસાઈ બી જશે મસ્ત, અને એક લચક બી, એક ચીકાસ બી આવી જશે. તો તમને વધારે ઇઝી રહેશે તેલ વગર બનાવવા માટે. આપણે 1 કે 2 ચમચી નોર્મલ તેલમાં સેલો ફ્રાય થઈ જાય ને એટલું જ તેલ લઈશું, તળીશું નહીં, બરાબર. ચલો, કોથમીર, મરચું અને સિંગદાણા ફોલવાની જરૂર નથી. શેકવાનું તે એટલું જ હતું કે સ્મેલ આની બહુ જ મસ્ત આવે ફ્રેન્ડ, એટલા માટે. તો હું ત્રણે ભેગું પીસી લઈશ એટલે અંદર મોઢામાં બી ના આવે અને ગમે બી ખરા તમને. જો આવું અધકચરું આપણે લેવાનું છે. ઓકે, બટાકા ભેગું ઉમેરી દઈશું. અને ખટાશ માટે તમે લીંબુ બી લઈ શકો છો, અને કે ના લીંબુ નથી ખાવું તો 1 ચમચી જેટલું અંદર દહીં બી એડ કરી શકો છો, બરાબર. એ તમારી ચોઈસ છે. હવે હું એમાં થોડી ખાંડ ઉમેરી દઈશ, ચપટી જ. ટેસ્ટ લીંબુનો બેલેન્સ કરે એટલા માટે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાની, બરાબર. હવે આમાં એડ કરીશું કાજુના કટકા. કાજુ વડા છે તો કાજુના કટકા તો જોઈએ. લીંબુ ચોથા, જેટલું તમે, આ લીંબુ ખાંડ કેવું છે ફ્રેન્ડ, તમે જેટલું ખાતા હોય એટલું લઈ શકો ટેસ્ટ માટે, અને ના ખાતા હોય તો બી તમે ના નાખો તો બી ચાલે. સ્પાઇસી બી બહુ જ મસ્ત લાગશે, બરાબર. હવે છે આ રાજગરાનો લોટ. પહેલાં 1 કે 2 ચમચી નાખી અને બહુ નથી નાખવાનું. ઓકે, 1 ચમચી, 2 ચમચી, એટલે આપણે તો સિંગદાણાનો ઉપયોગ કર્યો છે કે ટેસ્ટી બી બહુ મસ્ત લાગે ફ્રેન્ડ અને તમને મજા બી આવે ખાવાની. હવે એને આપણે હાથેથી મસળો, તમને જે રીતે ફાવે એ રીતે એને મસ્ત મસળી અને એક બાઇન્ડિંગ આવે એવું કરી દેવાનું છે. અને પછી આપણે આમાં તેલ મૂકીશું. આમાં કાજુ સારા એવા નાખી દેવાના, તમને ટેસ્ટ ભાવતો હોય તો. બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. આ છે આપણું કાજુ વડાનું મિશ્રણ બનીને તૈયાર. જો તમારે રાજગરાનો લોટ ના લેવો હોય તો તમે
સાબુદાણાનો લોટ બી પીસીને ઘરે લઈ શકો છો. ઓકે, બસ બીજું કશું જ નહીં જાય ફ્રેન્ડ. અને એક અડધો પીસ ઉપર કાજુ આપણે લગાવીશું. એના 2 પીસ કરી લેવાના એક કાજુના. આ રીતે તેલવાળો હાથ કરી અને ના કરવો હોય તેલવાળો હાથ તો બી આ રીતે ટિક્કી તૈયાર કરી દઈશું. લોટ વધારે નહીં નાખવાનો, કારણ કે આપણે ડીપ ફ્રાય નહીં કર્યા ને, આમાં મસ્ત ક્રન્ચી થાય એવા કરીશું. પણ બને ત્યાં સુધી તેલનો ભાગ ઓછો લેવાનો. હું પહેલાં હાથ ધોઈ લઈશ. આટલું તેલ લીધું છે. કેટલું થશે માપવું છે આપણે, તો માપી લઈએ. એક ચમચાથી અને એક ચમચી, 1 ચમચો અને ઉપર ચમચી ભરાઈ છે. ઓછું નાખશો તો બી ચાલશે, પણ ખાતા હોય અને લેતા હોય તો જરૂરથી સેલો ફ્રાય કરો છો તો થોડું તેલ લેજો. અને કે ના નથી ખાવું તો તમે એમને બી કરી શકો છો. ખાલી તવી થોડી ગ્રીસવાળી કરી લેવાની અને આ રીતે કાજુના 2 ફાટકા કરી લેવાના. હવે ટિક્કી નાની મોટી તમારા ઉપર રહેશે કે તમારે કેવી કરવી. મેં એક તો તમને નાની કરીને બતાવી અને એક આપણે મોટી કરીશું કે આપણે કાજુનો ભાગ આખો પીતું આવી જાય આ રીતે. ઓકે, હવે તેલ ગરમ થાય એટલે આપણે આપણી ટિક્કી મૂકી દઈશું. તેલ ના આવ્યું તો ગેસ ફૂલ કરી દેવાનું. આ છે મસ્ત કાજુ વડા, ફરાળી કાજુ વડા છે ફ્રેન્ડ. તો તમારા ફરાળમાં ઓપ્શન એક બહુ જ મસ્ત છે, તો ચોક્કસથી બનાવજો અને એન્જોય કરજો. ફ્રાય નથી કર્યા એટલે ખાઈ શકાય. બટાકાની જગ્યાએ તમે કેવું લઈ શકો છો, જે તમને માફક આવતું હોય બોડીને, અને ફરાળમાં બી જે તમને ગમતું હોય એ લોટ લઈ લેવાનો. ઓકે, ચલો એ જ રીતે બધા આપણે ઘડી લઈશું. ચલો દેખાય છે ને, મેં આ રીતે મૂકી દીધા છે. હવે તમારે ધીમા તાપે એકદમ ગેસ ધીમો કરી અને એનો એક પાસું શેકાય ત્યાં સુધી રાખવાનું. તમને જેટલા ક્રન્ચી જેટલા ખાવા હોય એટલા. આપણે લોટનો ઉપયોગ ઓછામાં ઓછો કર્યો છે એટલે ટેન્શન નહીં કરવાનું. આમાં બી લોટ મસ્ત ચડી જ જાય છે ફ્રેન્ડ. ઓકે, અને આનાથી ઓછું 1 ચમચી તેલ મૂકશો ને ફ્રેન્ડ તો બી ચાલશે. જરૂરી નથી કે આટલું તેલ મૂકવું. મેં મૂક્યું એટલું, બરાબર. ચલો ફ્રેન્ડ, એક ભાગ જોઈ લઈશું આપણે. મસ્ત ક્રિસ્પી થાય છે. દેખાય છે ને તમને કેટલો મસ્ત કલર આવે. હવે એકદમ ધીમો કરી દેવાનો. મેં પહેલાં 2 મિનિટ થોડો ફૂલ રાખ્યો હતો એટલા માટે, પણ બહુ જ મસ્ત કલર બી થયો છે અને તેલ તો પડ્યું જ છે એમનું એમ. તેલ બહુ પીવાતું નથી. કાજુ છે, બહુ ટેસ્ટ સારો લાગશે. સિંગદાણા છે અંદર, કોથમીર, મરચાં છે. ફરાળીમાં એકવાર આ ટ્રાય ચોક્કસ કરજો. દહીં જોડે તમને મજા આવશે ફ્રેન્ડ. ઓકે, ચલો ધીમા તાપે ને શેકી લઈશું. ચાલો એકવાર ફેવરી લઈશું. કલર કેવો આવ્યો એ બી જોઈ લઈએ. વાવ, બહુ જ મસ્ત સ્મેલ તો આવી જ રહી હતી, પણ કલર બી બહુ જ મસ્ત આવી ગયો. વાહ, મસ્ત શેકાઈ બી ગયા છે. ઓકે, જો કેટલા મસ્ત થાય છે. હજુ આપણે એને થોડીક વાર રાખીશું. ઉપરથી તો બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. કાજુ બી બહુ મસ્ત શેકાઈ ગયા છે. હવે થોડા 1-2 મિનિટ રાખીશું એટલે મસ્ત ક્રન્ચી થઈ જાય. થોડા તેલ ઓછું નાખવું હોય તો બી નાખી શકો. જરૂરી નથી કેટલું તેલ નાખવું. આ કાજુવડા એટલા મસ્ત ફરાળી કાજુવડા બનીને તૈયાર થઈ ગયા છે કે નાનું છોકરું બી ખાઈ શકશે અને દાંત વગરના બી ખાઈ શકશે ફ્રેન્ડ. તો ચલો ત્યારે એને પ્લેટિંગ કરી દઈએ. બહુ જ મસ્ત બને છે. સ્મેલ બી બહુ જ મસ્ત આવી છે. ટ્રાય ચોક્કસથી કરજો આ શ્રાવણ મહિનામાં ફરાળી કાજુવડા બનાવવાનું. તો ચલો તો એને નીકાળી લઈએ ડીશમાં. અને જો એની તવીમાં થોડા ક્રિસ્પી થવા દેવા હોય તો થવા દેવાના, આમ ફેવરીને પાછા. ઓકે, ઇઝીલી ફરેલી છે અને ઇઝીલી નીકળી બી શકશે અંદરથી. કોઈ ટેન્શન નથી. ગેસ બંધ કરીને 1 મિનિટ રહેવા દેવાનું. જો ફ્રેન્ડ, મેં તો નીકાળી લીધા. રા ના દેખાય. સ્મેલ એટલી મસ્ત આવી રહી છે ને એટલા માટે. ચલો તો આ છે મારા ફરાળી કાજુવડા તૈયાર. તમે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ. જો બહુ જ મસ્ત શેકાય છે અને
ક્રિસ્પી બી એટલા થાય છે. ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.